જોબના 4 વર્ષમાં મારો સૌથી મોટો કોઈ ટીચર હોય ને તો એ કોઈ બુક નથી, એ હતો ટાર્ગેટ. દર મહિને નવો ટાર્ગેટ અને દર મહિને નવી દોડ. એકવાર તમે તમારો ટાર્ગેટ અચીવ કરો ને એટલે બીજા મહિને એનાથી પણ મોટો ટાર્ગેટ તમારી સામે આવી જાય. અને જો એ ટાર્ગેટ પૂરો ના થાય ને તો અંદર એક ગિલ્ટ રહે, રાત્રે ઊંઘ પણ બરાબર ના આવે, વારંવાર એક જ વિચાર આવે કે ક્યાં ભૂલ થઈ ગઈ. ઘણી વખત ટાર્ગેટ અચીવ થાય પણ ખરી અને ઘણી વખત ના પણ થાય, પણ એ ટાર્ગેટે મને જીવનનો સૌથી મોટો લેસન શીખવ્યો. જીવનમાં રિઝલ્ટ આપણા કંટ્રોલમાં નથી, પણ એફર્ટ હંમેશા આપણા કંટ્રોલમાં હોય છે. આજે બિઝનેસમાં જે ડિસિપ્લિન છે ને, જે કન્સિસ્ટન્સી છે ને, એ કોઈ MBA ની ડિગ્રીથી નથી આવ્યું, એ ટાર્ગેટના પ્રેશરથી જ આવ્યું છે. અને સાચું કહું ને તો મારું એજ્યુકેશન માત્ર 12 પાસ જ છે, પણ જોબે મને ક્યારેક CA ની ડિગ્રી આપી છે તો ક્યારેક MBA કરતા વધારે નોલેજ આપ્યું છે. અને આજે આ વિડીયો જોનારા દરેક વ્યક્તિને એક વાત કહેવા માંગુ છું, તમારી લાઈફમાં પણ એક ટાર્ગેટ રાખો. આ મહિને એવું એક ગોલ નક્કી કરો જે તમને સવારે ઉઠવા પર મજબૂર કરે. ભલે એ ટાર્ગેટ તમારા મમ્મી પપ્પાને ફરવા લઈ જવાનો હોય કે ભાઈ માટે એક્ટિવા લેવાનો હોય, પોતાનું ઘર બનાવવાનું હોય અથવા પોતાની ફેમિલીને સારી લાઈફ આપવાની હોય, પણ એક ટાર્ગેટ રાખો. અને એ ટાર્ગેટ માટે ભલે તમારે તડકામાં રખડવું પડે કે વરસાદમાં પલળવું પડે, લોકો હસે તો હસવા દો, પણ જ્યાં સુધી એ ટાર્ગેટ અચીવ ના થાય ને ત્યાં સુધી રોકાતા નહીં. કારણ કે સપના જોવાથી જિંદગી નથી બદલાતી, પણ સપના માટે સતત દોડવાથી જિંદગી બદલાય છે. આગળના વિડીયોમાં આપણે વાત કરીશું કે કેવી રીતે જોબમાંથી બિઝનેસ જર્નીની શરૂઆત થઈ. તો જોડાયેલા રહેજો. હું છું હર્ષ અદાણી, યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર. થેન્ક યુ.